નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન YouTube ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષયની અંદર યુનિટ 3 છે. આપણે યુનિટ 2 જે છે એ ઓફલાઈનની અંદર આપણે સમજી ગયા હતા. આજે આપણે યુનિટ 3 જે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. યુનિટ 3 ની એક્ટિવિટી 6 જે છે ત્યાંથી આપણું મેઇન લેસન ચાલુ થાય છે. એ જ આપણે પૂછવાનું છે. નામ છે ટુ બોયઝ ઇન એ જંગલ. શું નામ છે? ટુ બોયઝ ઇન એ જંગલ. ટુ બોયઝ એટલે કે બે છોકરાઓ જંગલમાં જાય છે. તો સૌથી પહેલા તમારી ટેક્સ્ટ બુક ની અંદર એક્ટિવિટી 6 જુઓ, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તમારી પાસે ટેક્સ્ટ બુક રાખજો જેથી કરીને તમને સરખી રીતે સમજાય. તો આમાં અમિત અને ભૂપેન નામના બે છોકરા, પહેલા હું ટૂંકસાર કરું છું. અમિત અને ભૂપેન નામના બે છોકરાઓ હોય છે. બંને જણા પિકનિક માટે થઈને જંગલની અંદર જાય છે. કેમ? હવે આસામની અંદર આપણે બધાને ખ્યાલ છે કે હાથીના જંગલો જાજા છે. અહીંયા જંગલી હાથીઓ આવે. બને છે એવું કે અચાનક જ બંને જણા રસ્તો કે જંગલમાં ફરતા ફરતા રસ્તો ભૂલી જાય છે અને એક હાથી જે છે, જંગલી હાથી, એ સામેથી આવતો જુએ છે અને બંને જણા થોડી વાર તો ગભરાય છે. પછી અમિત જે છે એની પાસે મીઠાની કોથળી હોય છે. મીઠાની કોથળી જમીન ઉપર ઠલવી અંદર હવા ભરી અને ફટાકડાની જેમ તે ફોડે છે અને હાથી નિયમ થાય છે તો દરનો અવાજ આવ્યો એટલે હાથી ડરી ત્યાંથી ચાલે છે. આવી રીતે બંને જણા બચી જાય છે જંગલી હાથી. એના જેવો પાઠ છે. હવે આપણે પાઠનો જોઈએ. તમે ટેક્સ્ટ બુકને ખુલ્લી રાખજો. મારો આગ્રહ એવો છે કે તમે ટેક્સ્ટ બુકને ખુલ્લી રાખશો તો તમને વધારે સમજાશે. એમને ખાલી વિડિયો જોતા નહીં, ટેક્સ્ટ બુક સાથે રાખજો જેથી કરીને તમને વધારે સમજાય. એક લાઈનનું ભાષાંતર તમને વધારે સરખી રીતે સમજાય. તો ટુ બોયઝ ઇન એ જંગલ, જંગલમાં બે છોકરાઓ. તમે ટેક્સ્ટ બુકને ખુલ્લી રાખજો જેથી કરીને તમને વધારે સમજાશે. Amit was in Assam. He was staying with his friend Bhupen. અમિત જે છે એ આસામમાં હતો. ક્યાં હતો? આસામમાં હતો. અમિત was in Assam. અમિત આસામમાં હતો. He was staying with his friend Bhupen. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત, બીજું વાક્ય બોલે છે, અમિત બોલે છે. અમિત, Assam is so beautiful, isn't it? આસામ કેટલું સુંદર છે, નથી? આપણે આગળ શીખી ગયા છે ક્વેશ્ચન ટેગના વાક્ય ગ્રામરની અંદર કેવી પ્રકારના વાક્ય હતા તમને ખબર છે? હામાં જવાબ આપો તો ના બોલે, નામાં આપો તો ના બોલે. It has forest and rivers. જંગલો અને નદીઓ જ છે. શું છે? જંગલો અને ફોરેસ્ટ જંગલ અને રિવર્સ નદીઓ. Long creepers, thick trees, short trees and tall trees too. અહીંયા તો જંગલમાં ગીચ ઝાડવા પણ છે, લાંબી લાંબી વેલો પણ છે. ક્રીપર્સ એટલે કે વેલો. CREEPERS જેના સ્પેલિંગ હું તમને મોકલાવીશ. ક્રીપર્સ, ક્રીપર્સનો મતલબ વેલ થાય. લાંબી લાંબી વેલો પણ છે, જાડા ઝાડો પણ છે, ગીચવાળા વૃક્ષો પણ છે, ટૂંકા ઝાડો પણ છે. નીચા એટલે શોર્ટ એટલે નીચા ટૂંકા ઝાડો પણ છે અને ઊંચા ઝાડો પણ છે. The leaves of the banana plants are glossy. કેળાના પાંદડા glossy નો મતલબ સુવાળા હોય છે એટલે કે એકદમ dew ants skate on them. તેની ઉપર કીડીઓ સ્કેટ કરે છે. સ્કેટ નો મતલબ લપસે છે. કેટલા બધા લીસા પાંદડા હોય છે. ભૂપેન સ્માઇલિંગ સમી. હવે ભૂપેનજી હસતા હસતા કહે ઘણી વાત સાચી છે, ચોક્કસ તું સાચો છો. They must have lot of fun, haven't they? તેને ઘણી મજા આવતી હશે ને. કેને? કીડીની વાત કરે કે પૂછે
બધા વૃક્ષો આટલા બધા શા માટે ઊંચા છે? Why are all the trees so tall? શા માટે આટલા બધા વૃક્ષો બધા ઊંચા છે? ભૂપેન, they are tall because we get lot of rain. કારણ કે અહીં ખૂબ જ વરસાદ પડે છે. હા, તે ઘણા ઊંચા છે કારણ કે અહીંયા બહુ જ વરસાદ પડે છે આસામની અંદર. The soil is very fertile. We have thick forest. અહીંની fertile નો મતલબ ફળદ્રુપ. અહીંયાની જમીન ઘણી ફળદ્રુપ છે. કેવી છે? ફળદ્રુપ છે. અને અહીંના જંગલો છે એ બહુ ગાઢ છે. thick નો મતલબ ગાઢ છે. અહીંના જંગલો બહુ ગાઢ છે. અમી, we have tall trees in down too. We also have a forest. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે અને અહીંયા પણ જંગલ છે. ગુજરાતમાં ડાંગ જિલ્લો છે, અહીંયા પણ આપણે જંગલો છે. ઓકે, ગુજરાત is a famous for the lion, isn't it? ગુજરાત છે એ સિંહ માટે પ્રખ્યાત છે, નહીં? નથી? અમી, યસ, તમે છે હામાં જવાબ. isn't it ના છે તો હામાં જવાબ આવ્યો. હા, we have a lion sanctuary. હા, અહીંયા લાયન નું અભયારણ્ય એટલે કે સિંહ નું અભયારણ્ય ગુજરાતમાં છે. we have also as a wild sanctuary. અહીંયા જંગલી પ્રાણીનું પણ અભયારણ્ય છે. sloth, deer sanctuary and many birds sanctuaries as well. અહીંયા sloth એટલે કે ગધેડાઓ નું અભયારણ્ય છે. sloth રીંછ નું અભયારણ્ય છે. પક્ષીઓનું અભયારણ્ય છે. Are there wild animals in Assam? શું આસામમાં અભયારણ્ય છે? Oh yes. હા છે. Our Kaziranga is a famous for the one hot rhino. હા, અમારું કાજીરંગા જે અભયારણ્ય જે છે ઈ એના માટે એક સિંહ ભેળ, એક સિંહ વાળો હોય ને હિપોપોટેમસ, રાઇનો કહેવાય છે સામાન્ય ભાષામાં ગેંડો. It is the UNESCO World Heritage Site. UNESCO અને દુનિયાનું સૌથી વધુ એક જગ્યા પસંદ છે જેને વધારે જોવાલાયક માણસો આવતા હોય. It has elephant white buffaloes and swamp deer. અહીંયા ઘણા બધા હાથીઓ તેમજ white buffaloes જંગલી ભેંસો અને swamp deer હરણો જોવા મળે છે. જે સૌમ્ય હરણ કે swamp deer નો સુંદર વાળા હરણ. Next week some of us from our school, આવતા અઠવાડિયે અમે બધા અમારી શાળામાંથી કાજીરંગાના કેમ્પમાં જવાના છીએ. Are going to camp of Kaziranga? કાજીરંગામાં જવાના છીએ. Well, see elephants and other animals. શું ત્યાં હાથીને બીજા પ્રાણીઓ જોશું? અમે will it be real camp? શું તે ખરેખર એક સાચો કેમ્પ હશે? કે જંગલની અંદર લઈ જવામાં આવશે? Will you stay in tents and cook your own food? શું તમને ટેન્ટમાં રાખવામાં આવશે કે તંબુમાં રાખવામાં આવશે? તમારે તમારી જાતે જમવાનું બનાવવાનું હશે? તો કહે yes, we will. હા, તમારે બનાવવાનું હશે. Can you join us? હું તમારી સાથે આવી શકું? અમી ભૂપેનને પૂછે છે હું તમારી સાથે આવી શકું કેમ્પની અંદર? ભૂપેન, we will enjoy. Sorry. Amit, yes, why not? શા માટે નહીં? It will be a memorable experience for me. કે મારા માટે એક યાદગાર અનુભવ હશે. મેમોરેબલ નો મતલબ યાદગાર અનુભવ હશે. ભૂપેન, we will enjoy trekking. We will sing, dance, enjoy the bonfire. Do join us? આપણે ટ્રેકિંગ નો આનંદ લઈશું યાર. તું ને હું બંને જણા થાય ને ટ્રેકિંગ નો આનંદ પણ લેશું અને આપણે ગાશું, ડાન્સ કરશું. બોનફાયર એટલે કે જ્યાં લાકડાનો ભડકો કરી અને એમાં જે જંગલની ટેન્ટની બાજુમાં મૂવીમાં ક્યાં જોયેલું હશે તો એવી રીતે બોનફાયરનો આનંદ લેશું આપણે. તું જોઈન અસ? તું ચોક્કસ આવજે મારી સાથે. અમિત, આઈ લાઈક યુ. મને તે ગમે. ધ નેક્સ્ટ વીક અમિત અને ભૂપેન જોઈન ધ કેમ્પ. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન છે બંને કેમ્પની અંદર જોઈન્ટ થાય છે.
On the first day, they went together to explore the forest. અને એ દિવસે બંને જણા પહેલા દિવસે ફર્સ્ટ ડે પહેલા દિવસે બંને જણા એકબીજાની સાથે ઘણું બધું એક્સપ્લોર કરે છે જંગલ. They saw many birds, insect, animals during the night. કેટલા બધા નાના નાના પ્રજાતિઓ, ઇન્સેક્ટ નાના નાના જીવો જંગલ જોવે છે, પક્ષીઓ જોવે છે, પ્રાણીઓ જોવે છે. During the night, they lost their way. અને રાત્રિ દરમિયાન તેઓ રસ્તો ભૂલી જાય છે. જંગલમાંથી રિટર્ન કેમ્પ બાજુ આવતા હોય છે ત્યારે પોતાનો રસ્તો ભૂલી જાય છે. But soon they got back on track. Those moments were really thrilling for them. આ ક્ષણો જે છે એના માટે એક ઉત્તેજનાભરી ક્ષણ હતી, really thrilling. On the second day, it was late in the evening. બીજી સાંજે પણ તેઓ મોડા ગયા. The boys were long way off from the camp. અને કેમ્પથી ઘણા દૂર ચાલ્યા ગયા હતા. They are walking along with the Brahmaputra river. તેઓ ચાલતા ચાલતા ઠીક બ્રહ્મપુત્રા રિવર જે છે, બ્રહ્મપુત્રા નદી ત્યાં સુધી ગયા હતા. They could hear the cries of animals all around them. નદી કિનારે જતા તેની આસપાસ પ્રાણીના અવાજ પણ સંભળાતા હતા. ભૂપેન, walk fast. We must get to the camp quickly. આપણે ઝડપથી ચાલવું જોઈએ અને ઝડપથી કેમ્પ પર પહોંચી જવું જોઈએ. They heard the trump of elephant. Amit was excited. અને તરત જ હાથીનો એક પગના અવાજ ધમ 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 જેનો અવાજ કરી એવો સંભળાવા લાગ્યો અને તેની ઉત્તેજના વધી ગઈ. Amit in excited voice, do you think we will see any elephants? તને શું લાગે છે? તું શું વિચાર કરે છે? આપણી પાસે નજીક હાથી આવે છે? ભૂપેન, wait, એક મિનિટ રાહ જો. Suddenly, Bhupen stopped and held us his hand. અને તરત જ અચાનક ભૂપેને તેનો હાથ ઊંચો કર્યો. They stood still and listened. થમ 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 એવો અવાજ આવવા માંડ્યો. હાથીના પગનો જે છે થમ 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 એવો અવાજ આવવા માંડ્યો. A big animal was coming towards them. એક મોટું પ્રાણી આપણી બાજુ આવી રહ્યું છે. It is an elephant. તે હાથી જશે. Bhupen whispered. They walked quickly on the grass and hid behind the big tree. અને તરત જ તે ઘાસ હતું એમાં છાનામાના પગે ચાલ્યો ગયો છે. એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. The big black creature with the white eyes. એક મોટું પ્રાણી, કદાવદાર પ્રાણી, સફેદ દાંત સાથે આવી ગયું. Thick legs, જાડા પગ, big ears, મોટા કાન, small eyes, નાની નાની આંખો. A long trunk was coming towards them. લાંબી સૂંઢવાળો અમારી નજીક આવતો હતો. It was coming closer and closer. તે નજીક ને નજીક આવતો ચાલતો હતો. Amit, Bhupen, it is an elephant. આ હાથી છે. What a big creature it is. આ કેટલું મોટું પ્રાણી છે. ઉદ્ગાર વાક્ય આપ્યું છે. આ કેટલું મોટું પ્રાણી છે. I can't believe it. હું તે માની શકતો નથી. It is a dream. આ મારા માટે એક સપના જેવું છે. I have never seen living in elephant in my life. આવો હાથી મેં મારી જિંદગી લાઈફમાં જોયો નથી. Can I see from very near? હું તેને નજીકથી જોવા માંગુ છું. Bhupen, please keep distance from the elephant. મહેરબાની કરીને હાથીથી અંતર બનાવીને રાખ. Please keep the distance from the elephant. મહેરબાની કરીને હાથીથી અંતર બનાવીને રાખજે. કારણ કે જંગલી પ્રાણી છે. Bhupen was worried. Bhupenને ચિંતા હતી. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ પહોળો એવો હતો. મોટો હતો, 30 ફૂટ દૂર. એ ઊભો હતો. સોરી. His angry sharp. Bhupen whispered. તે ગુસ્સામાં પણ લાગે છે. Bhupen ધીમેથી બોલ્યો. The elephant heard their voice. આ અવાજ જે છે એ એલિફન્ટ હાથી જે છે એ સાંભળી જાય છે. He smelled them. એને સુગંધ આવી જાય છે. કે ગંધ આવી જાય છે. પ્રાણીઓમાં એક ખાસિયત હોય છે કે એને ગંધ આવી જાય છે. He put his long trunk up in the air and drummed loudly. અને હવામાં પોતાની સૂંઢને ઊંચી કરી અને જોરથી અવાજ કરે છે. Bhupen and Amit could not move beat. હવે Bhupen અને Amit છે ત્યાંથી હલી શકતા નથી. Bhupen was afraid. Bhupen એકદમ ડરી ગયો છે.
But Amit wasn't. Amit કર્યો નથી. He was enjoying himself. તેની જાતની મજા માણે છે. Slowly the elephant come towards them. અને ધીમે ધીમે કરતા કરતા હાથીની નજીક નજીક આવતો જાય છે. Now he was 25 feet. પેલા 30 ફૂટ દૂર હતો, 25 ફીટ દૂર છે. He was seeking his hand in anger. તે પોતાનું માથું હલાવતો હતો, ગુસ્સામાં આવતો હોય છે હાથી. He is going to attack us. તે આપણી ઉપર હુમલો પણ કરી શકે છે. ભૂપેન whispered to Amit, we must do something. ભૂપેને પાછું કાનમાં ધીરે કીધું, આપણે કંઈક કરવું જોશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. તેનામાંથી મોટી ભૂપેને પોતાના ખીચામાંથી એક મોટી બેગ જે છે બ્રાઉન કલરની કાઢી. There are some sweets in it. તેમાં ઘણી મીઠાઈઓ હતી. He threw away the sweets on the grass. એને ઘાસ ઉપર નીચે જે ઘાસ હતો એની પર મીઠાઈઓનો ઘા કરી દીધો. He started in blowing the bag. અને એની અંદર હવા ભરવા માંડ્યો. બ્લો ફૂંક મારવી. હવા ભરી બેગ કોથળીની અંદર હવા ભરવા લાગ્યો. He started to blow in the bag. Soon the bag was like a big balloon. અને હવે એ કોથળી છે કેના જેવી થઈ ગઈ? ફુગા જેવી થઈ ગઈ. He hit the hard of his hand. અને પોતાના હાથથી એને મારી એટલે તમે કેટલી વાર આવું કરેલું હોય છે હાથી ફુગામાં કોથળીમાં હવા ભરી તમે ફોડી છે એ ફોડી ફટા એવું આપેલું છે જો આમ કાઉન્સમાં આપેલું છે ફટા ફટાક કરતો એક અવાજ આવ્યો. વોટ એ લાઉડ સાઉન્ડ ઇટ વોઝ ઇન ઇચલો ધ ફોરેસ્ટ. અને એટલો બધો મોટો અવાજ હતો તેના પડઘા પણ જંગલમાં પડવા લાગ્યા. The elephant stopped, turned angry and turned away. Elephant ગુસ્સામાં તો તરત ઊભો રહી ગયો અવાજ સાંભળી અને તરત પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. તરત ઝડપથી તે જે છે એ મોટા ઊંચા ઊંચા ઘાસ છે એની અંદર વયો ગયો, જંગલમાં અદ્રશ્ય થઈ ગયો. What a useful tree. આ કેટલી સુંદર યોજના હતી. Both the boys felt relieved. બંને છોકરાઓને આરામ મળ્યો, રાહત થઈ. We thought we had a gun, said Bhupen laughing suddenly. તેને વિચાર્યું કે આ એક આપણા માટે ગન ગ્રુપ ને બંદૂક ગ્રુપ સાબિત થઈ છે. અને બંને જણા હસવા લાગ્યા. યસ said Amit. અમિતે કીધું હા તારી વાત સાચી છે. They walked towards the camp. અને બંને જણા ચાલતા ચાલતા ક્યાં ગયા? કેમ્પે ગયા. After some time, Bhupen said, "Look, those are lights of our camp." જો થોડા સમય પછી ભૂપેને કીધું જો એ લાઇટ છે ને એ આપણો કેમ્પ છે. Why a thrilling experience it was. આ કેટલો ઉત્તેજના ભર્યો અનુભવ હતો. તો આવું એક આપણું આ લેસન છે અને ઘરે બીજી વાર વાંચો જેથી કરીને તમને વધારેમાં વધારે આના વિશે અભ્યાસ થાય. આનું રિવિઝન કરશો તો વધારે મજા આવશે. ફરીથી એક વખત ઇંગ્લિશને ખુલ્લી રાખી અને બે ત્રણ વખત આ વિડિયો જોજો અને પછી એને સમજવાનો પ્રયત્ન કરજો. બરોબર છે? આની સ્વાધ્યાય પોથી જે છે એ આપણે પીડીએફ થી તમને મોકલી આપશું. તો આના સ્પેલિંગ જે છે એ લખી અને પાકા કરવાના છે. અને આ પાઠ બે ત્રણ વખત વિડિયો જોઈ અને સમજવાનો છે જેથી કરીને વધુમાં વધુ સમજાઈ શકે. ચાલો થેન્ક યુ.